હેલો. હાલો. હેલો. હા મનસુખભાઈ બોલો. હાજી હાજી, બોલો બોલો. અરે મનસુખભાઈ સુરત થી ઘનશ્યામભાઈ સવાણી બોલું. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય બોલો બોલો. સારું છે ને? આનંદમાં હો. હા તો વાંધો નહીં, મજા હોવી જોઈએ તો આનંદ આવે. સમજ્યા? તમારા વિડીયા બહુ જોઈ છે, બરાબર. ઓકે. આપણે સુરતમાં અને ક્યાં અમે રહ્યો? સુરતમાં રહેવાનું મોટા વરાછા ભાઈ, મોટા વરાછા. સુદામા ઓકે. ચોક. સુદામા છો. ઓકે, બોલો રેડી? બોલો. હાજી હાજી. હવે હું એમ કેતો હતો કે બીજું વાતું તો બધાય કરે, પણ જે જગ્યાએ માયલાની વાતું છે એ બહાર કાઢવું નથી, ને કાઢવું તો કઈક લેવું છે. નિરસુવારે તો એક મનસુખભાઈ જ વાતું કરશે કે કરમણ બાપા એમ કીધું કે મને લખીરામ બાપા મળ્યા. તો એ કેમ મળ્યા એવું આપણે ભાવિ ભક્તોને સંભળાવી ને. હવે એમાં એવું છે સાહેબ કે લખીરામ સાહેબ છે હા ને એ લુહારા ગામની અંદર થઈ ગયા, અમરેલી જિલ્લાનું લુહારા ગામની અંદર. અને લખીરામ છે ને એ હા હા વ્યાસ હતા, ભવાઈ મંડળ રમતા. બરાબર છે. અને એમના ગુરુ છે ને ઈ કરમણ ભગત હતા. બરાબર છે. હા, એટલે ઈ લુહારા ગામની અંદર ઈ કરમણ બાપા છે ને હા હા એમના શિષ્ય લખીરામ થયા ને ઈ એમની બેન ના ઘરે ભવાઈ મંડળ રમવા ગયા હતા ઠેક ન્યા કણે. લુહારા ગામમાં. હા સમજાઈ ગયું. અને પછી આ જયારે ગુરુ મંત્ર એને સમજાવ્યું ને ત્યારે એને ભજનના ઉગાવા થયા. જેટલા જેટલા સંતોએ ભજન ગાયા ને એના બધાના ઉગાવા થયા, ત્યારે આ ભજન પછી ઉગ્યું. પછી ઉગ્યું આવ્યું એની ન્યા. હા, એટલે હા સંતોની કસોટી થઈ, કસોટી થયા ને જ્યારે એને ઉગાવો થયો એને પછી ભજન કહેવાનું. ભજન એટલે હા જેને અંતરથી ઉગે એને ભજન કહેવાય. આ અત્યારે જે હા ચોપડીઓમાં લખે ની ભજન નહીં, નહીં 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 અત્યારે જેને. બનાવેલા ભજન એ બધા બનાવેલા કહેવાય, અંતરના નહીં. અને ઓલા રોહિદાસ બાપા ને દાસી જીવન ને ઈ ગાઈ ગયા, ઈ 24 કેરેટ કહેવાય. હા, એટલે ઈ છે હા ને એમ. બાપા, હા હા ઈ અંતરથી જેને 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 આતનાદ કહેવાય, જેને અંતરનો આરાધ. હા માલપાથી જાગ્યું. હા, ઈ જયારે એને ગુરુ મંત્ર આપ્યો અને જયારે હા હૂતર નહોતું, હૂતર એટલે કાકડા કરીને રમતા, ત્યારે લાઈટું નહોતી. બરાબર છે. એ સમયે. ઈ સમયમાં કાકડા કરીને રમતા હતા ને ત્યારે એને કરમણ ભગત પાસે જયારે ઈ હૂતર લેવા ગયા એટલે લખીરામ બાપાએ પૂછ્યું, બાપા અમારે હૂતર થોડુંક જોઈશે. બાપા તમારે શું કરવું હૂતર ને? કે બાપા અમે બરાબર. બ્રાહ્મણ ભવાયા વ્યાસ છીએ હા હા અને અમે આજે તમારા ગામની અંદર અમારી રમત છે ને અમારે કાકડા કરવા હૂતર નથી, એટલે મારી બેને કીધું કે ભાઈ અહીંયા અમારા ગામમાં એક ભગત છે વણકર, એની પાસેથી હૂતર લઈ આવ, હા હા એટલે કાકડા કરીને આજની રાત રમી નાખીએ. બરાબર છે. ઈ જયારે હૂતર લેવા ગયા ને ઈ એને પૂછ્યું ને તઈ એને કીધું બાપા તમે જોવા આવજો. હા હા એટલે એને કરમણ લખીરામ બાપા કહે છે કે બાપા તમે તો આ રાતે અમે જોવા તો આવીએ, પણ કરમણ બાપા કે તમે રાતના વેહ પહેરો અને હા હા હવારે પાછા કાંઈ હોય નહીં ઈ માયલું. હા હા રાતના વેહ પહેરો ને હવારે પાછા બદલાવી નાખો. એટલે આવા આવા વેહ અમારે શું જોવા આવવું? બરોબર. દોરંગા નીચે જોવા. હા, એટલે એને હા કીધું કે ભાઈ એવો વેહ પહેરવો હોય તો શું કરવું પડે? એટલે કરમણ બાપા કે બાપા ઈ ઉતાવળા પગે સમજાય એવું નથી. નથી. એટલે બરાબર છે. પછી ત્યાં રાતના ઈ એની હારે સત્સંગ કર્યો ને ગુરુ મંત્ર લીધો. તા એમના બેન હા આવ્યા, આવીને લખીરામને કીધું કે લા લખીભાઈ તું અહીંયા આખી રાત આ વડકર હારે બેઠો રહ્યો, આ સૂરજ ઉગી ગયો હા અને અહીંયા મારે કઈક જે 5 રૂપિયા દાણા થાય એમ હતું થઈ, તો તું અહીંયા આખી રાત આની હારે વાતો માર્યો મેઘવાળા રે. હા રાજ મારી જે ઈ ભંગાઈ ગઈ. હા, એટલે મેં સમજાઈ કીધું કે ગયું. બેન તમે ત્યાં જાઓ, હમણાં હું આવું છું. ત્યારે 24 કલાક રમતા, સમજાઈ ગયું. દિવસના અને રાતના રમતા, આખું હા આખું અખ્યાન છે ને ઈ પૂરું કરતા. હા બરાબર છે. ઠેઠ એટલે ઈ ઠેઠ સુધી. હા સૂરજનારાયણ ઉગી ગયા તા ને પછી લખીરામ ગયા. હા હા ગયા ને પછી એને ઈ ભજનનો ઉગાવો થયો ને ત્યારે એની બેનને એને કીધું, એ વાહ વરતાણી આનંદ આનંદ વાહ જો ને ભાઈ વાહ. લીલા, એ મારી બેની રે, બેની મન ભીતર સદગુરુ એ મને મળી ગયા. એ બેન કે મને તો વર્તાણી મારે આનંદ ની લીલા, એ વાહ મારી ભાઈ બેની વાહ. મને ભીતર સદગુરુ મળ્યા. બેન કે મારે આજની જે ઘડી છે ને ઈ મારે આનંદ વર્તાણો છે, મારા મનના બરાબર જે છે. મરમ હતા એ મટી ગયા છે, મારે તો કરમણ બાપા મળ્યા એટલે હવે હા હા મારે વર્તાણી છે આનંદ ની લીલા, એ હા મારી લીલા થઈ બેની ગઈ. મને ભીતર સદગુરુ મળ્યા. વાહ ભાઈ વાહ. એટલે એની બેન ને કે છે, એ હા હા બેની કોટીક ભાણ ઉગ્યા દિલ ભીતર, મેં તો ભમ સગળી જો ને ભાળી. એ બેન વાહ કે ભાઈ તું તો વાહ. એક સૂરજ ઉગ્યો ને એની વાત કરસ, બરાબર છે. પણ મારા તો એવા કોટીક ભાણ હવે મને મીડ્યા દેખાવા. મને ક્યાંય હવે એક તલભાર જેવડું અંધારું મને દેખાતું નથી. નથી. એ જીબેની કોટીક ભાણ ઉગ્યા દિલ ભીતર, મેં તો ભોમ સગળી જો ને ભાળી. વાહ ભાઈ વાહ.
પણ ઈ મોલમાં મારો શ્યામ બિરાજે બિરાજે. એ હા. મને ત્રિકુટીમાં લાગી છે હવે મને તાળી, એ મારી બેની રે બેની મને ભીતર સદગુરુ એ મને મળી ગયા. એટલે એને કીધું બાપા કે મારે તો હવે કોટિક બાણ ઉગ્યા. કોટિક બાણ કહેતા સૂર્ય, હા બરાબર છે. ઈ મારા દિલની અંદર ઉગી ગયો છે. હવે મને કોટિક બાણ ઉગ્યા દિલ ભીતર, મેં તો ભોમ સગળી બાળી. વાહ ભાઈ વાહ. આ ધરતી માથે ક્યાંય મને ઊંચ નીચ દેખાતું નથી. આ ધરતી માથે હારા નરા મને દેખાતા નથી. ભોમકા મેં તો સગળી ભાળી. સગળી એટલે બધી એક હરખું મીંડું દેખાવા. ઊંચ નીચ ના હા વાળા બરાબર, મટી ગયા. મટી ગયા. હવે મને 18 વરણ એક મીંડો દેખાવા, હા, એટલે મને બધો એક કીધું કે મીંડો કોટિક દેખાવા. બાણ ઉગ્યા દિલ ભીતર, મેં તો આ ભૂમિકા સગળી ભાળી. હઈ. ઈ વાહ ભાઈ વાહ. મોલુમાં એની અંદર પછી જે સંતના જે બિયારણ વાવ્યા હતા ને ઈ મોલુમાં મારો હા, શ્યામ હા. બિરાજે. હવે મને જ્યાં જોઉં ત્યાં ઘટોઘટ મારો રામ દેખાવે. બીજું નથી ભળાતું કાંઈ. બીજું હવે મને કઈ દેખાતું નથી. હવે મને ત્રિકુટીમાં લાગી ગઈ છે તાળી, હા ભાઈ વાહ. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. ગુરુ મળ્યા. વાહ ભાઈ. આવું કહી ગયા તે લોકો એને બોલ્યું કર્યું કે ના ના આસુ છે એમ, બરાબર. હા, એટલે એને છે ને હા હા પેલી સોપાઈમાં એને પછી આ ભજનની એક કડી એને કીધી. જી જી. પછી એને ઈ લખીરામ બાપાએ બીજી કડી કીધી કે હા, હા. બેની મને ઘડી ઘડીને આમાં ઘડિયાળા વાગે જી, એ મેં તો જી. 36 રાગણી લીધા સીની. બેન કે મારા ઘટની અંદર હવે ઘડી ઘડીના મંડ્યા છે ઘડિયાળા વાગવા. ઘડિયાળા વાગવા. હવે મને અંદર બરાબર. ઝાલરી ઝીણા જંતર ને વાજા ને બધું મને હવે બધું સંભળાવા વાગવા. માંડ્યું હા હા કે મેં ગુરુ કર્યા ને મને ઈ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે મારી અંદર દેહમાં મીંડ્યા છે જંતરીન ઘંટડીન મોરલીન મીંડ્યા વાગવા. હા હા. હવે એટલે બધું એને બારો કીધું ખુલ્લો થઈ કે એ ગયું. જીબેની ઘડી ઘડીના મને ઘડિયાળા વાગે, વાહ એ ભાઈ મેં વાહ. તો 36 રાગણી લીધા સીની. પણ આ હા. જરકટ મોલ ને જરૂખે જાળિયા જાળિયા, એ વાહ મને ભાઈ વાહ. હવે આ દેહમાં જાલરી તો વાગી છે ઝીણી ઝીણી, એ મારી બેની રે બેની મને ભીતર સદગુરુ એ મને મળી ગયા. આ એને સદગુરુ આવા મળ્યા ભાઈ, એના હા ઉધાર ભાઈ, થઈ એના ગયા. ઉધાર થઈ ગયા છે. આ ખોટું પછી બધું ઓલા કે એમ શારે કોઈ ઓલા કે હું પણ કર્યા જવા એનો નો ઉધાર થાય, બરોબર. હમ એક વસ્તુને પકડી રાખવી પડે છે, બરોબર. નકર જામ નરેશ ને મૂળદાસ બાપુની કંઠી હું કામ તોડવી પડે તમે કયો. હવે વિશ્વાસ માણસ ને રહેતો નથી. હાલો, નકર ઈ કંઠી તૂટી ઈ વિશે વાત કરો મૂળદાસ બાપુની. ઈ આપણે પ્રેમી ભક્તોને સંભળાવી. હાલો, અમરેલી ની અંદર મૂળદાસ બાપુ તો થઈ ગયા ભાઈ. હવે પણ ઈ હજી ઈ આ ઈ લખીરામ હજી અધૂરા જ બાપા. હજી હાલો લખીરામ આખો પૂરો આખો પૂરી હાલો આખો નથી. પછી મૂળદાસ બાપુ પાસે જાય. હાલો હાલો કેમ આખો કે આખો. આ બધી સંતની વાતો છે ને બાપા. કેમ ના કે ના આમાં આખો ઊંડા આખો ઊંડે આખો. ન થાય. આ તો બધી ધરાની વાતો હોય બાપુ. હા કેમ હાલો હાલો પૂરી થાય પછી લઈએ આપણે. હાલો કેમ હાલો કે આગળ રાખો. આ કક્ષા છે ને હા હા એ ગુરુ મંત્ર છે. એટલે મહાપુરુષોએ કીધું કે ગુરુ મારા મહામંત્રનો છે મોટો મહિમા, એ હું તો હા એ વખાણું બ્રહ્મના ગુરુના વેદમાં. વેદમાં. હા, જેદી બરાબર ઋષિ મુનિ જપતા હતા જેના જાપ, હરી બરાબર છે. નોતા ચારેય વેદમાં. વાહ ભાઈ વાહ. એટલે એમ કીધું પછી લખીરામ ને બાપુએ, હા પરમણ બાપાએ, બરાબર ને. હા, એટલે એને કીધું એ જ પ્રેમના પાથરણા. એક આમથી લઈ લીધી. હા બસ અહીંયાથી લઈ. હાલો. હા ચાલુ રાખજો. હા એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ લખીરામ મહાત્મા એવામાં શું છે કે થોડું ટ્રાફિકમાં મારી કડી તૂટી ગઈ. પ્રેમના પાતરણા એમ કઈક બોલ્યા હા, તમે. હવે એક કડી આગા પાછી થઈ ગઈ. હાલો કઈ વાંધો નહીં, ચલો. એટલે એને હા લખીરામ મહાત્માએ કીધું બાપા કે આ બધું છે ને આવું છે. બરાબર છે. સંતના ઘરની વાતો, સંતની સમજણ એ બધી છે એના ઘરે પહોંચ્યા હોય. આ હા હા એની વાતો છે. આ ડાફલિયાની વાતો નથી. નથી હવે નથી કોઈ નથી. દેવી દેવતા માંથી વિવાદ કરે, કોઈ તમને કહું હા પુરાપુરા માંથી બાથે, કોઈ હા હા મેલડીયું માંથી બાથે, પણ હા કોઈએ હા. સત્યની ઓળખાણ કરીને જો સતની નહીં ઓળખાણ નહીં, કરી હોય તો આ દિશા નો હોત. તો આ કાંઈ થાય નહીં. નહીં. હા હા, લોકોને ભરમાવાનું ગોતે છે, સમજ્યા. હા હો માણસોને શિક્ષક બનાવી દઈ, હો માણસને ઇન્સ્પેક્ટર બનાવી દઈ, હો માણસને પીએસઆઈ બનાવી દઈ, હો માણસને મામલતદાર બનાવી દઈ. હા. એવું કોઈ કહેતું નથી. આ તો કેમ બીજું બધું નવું નવું કાયદા કરે કે હા આમ કેમ કે કરી દઈ ને આમ વિશ્વાસ કરી દઈ આવું ને. એટલે તેલમાં હાથ નાખે ને હા તેલમાં હા કંકુ હા કાઢી દે ને હા સુંદડિયું કાઢે ને. પણ આ હા દેશમાં આ ધર્મમાં સુંદડા હા. કાઢવાની જરૂર નથી. અહીંયા નહીં તેલમાં નહીં હાથ નહીં. નાખવાની જરૂર નથી. અહીંયા હા જરૂર સમજણની છે સાહેબ. બરોબર છે. અને કરે જેને એ કોઈને કહેતા નથી. મહેશભાઈ સવાણી જવો હમ, 5,600 દીકરી પરણાઈ દીધી બાપા વૈયાની, બરોબર. હા અને તો એક આ દીકરીનું આહુડું નો ઓલું હે સુરત ની અંદર તમે જુઓ.
હા એટલે ઈ સવાણી છે એટલે એને વખાણ નથી કરતો, પણ ઈ નાગરે આ દુનિયાને ઉજાગર કરી ભાઈ. હા એટલે જે હા, કાંઈ આપણે એવું કઈ કરનારા નથી. છે હા ઈ કરી જાય સાહેબ. હા, બસ કરવા વાળા કરી જાય ને, કે હાથ હા તાવામાં નાખે તો ભેગું ન થાય, નો સમજ્યા? થાય એટલે આ એમાં બધી જે ફાયદો શું થાય? હવે તમે કીધું એમ કંકુ તો પસા ગરામાં થાય જિંદગી વહી નહીં જાય. નહીં નહીં કંકુ કંકુ એ કાઢીને કાઢે કરવું હું? નહીં. ઈ છે ને હા હાથમાંથી આમ લાલ બતાવે. હા, પણ ઈ કરવું છે હું? હાલો તમારે ઘરે 2 મણ પડ્યું હોય ત્યારે શું કરવું હા ભાઈ? 2 મણ કંકુ પડ્યું હોય ત્યારે કરવું હું? આગળ 2 મણ ઘઉં પડ્યા હોય ઘંટીએ મેલવા જવાય હારા કરીને. હા. હા હા, હવે એટલે ઈ એ બધું કરુણ બાપાની એક કડીએ પૂરું કરી દઉં. હા કરી જો. એટલે એને કરુણ બાપાએ કીધું, એ જીબેની સત નામનો સિતાર લીધો, એ હા મેં હા, તો ગુણ તખત પર ગાયો, આ વાહ કર્મણ વાહ. ચરણે લખી રામ બોલ્યા બોલ્યા, એ હા હા, મારા ગુરુજીએ ગુપત પ્યાલો મને પાયો, એ મારી બેની રહી. વાહ વાહ. આવું છે. હવે હું તમને હમણાં 5 મિનિટમાં બાપા રિંગ કરું એટલે આપણે ઓડિયો પછી જોડી વારશું. હો હા હા, હા, હું કાંઈ વાંધો ટીવી નું કરીને પછી હમણાં 5 મિનિટ પછી રિંગ આપું છું. નહીં. હા, તો હું જો અહીંયા ઈ હાટું જ બેઠો છે હો, ભલે એવી ભલે જગ્યા પકડી છે અવાજ ન આવે. ઓકે ઓકે ભલે.